માયાકાર રવિ શશી સુરગનો આજ્ઞાનલોપેક્ષણ એવાયક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ફરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનની સોને હાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો. પાડે એનો ધર્મ મારે એની તલવાર. મેં એમના જ શરૂઆતના પ્રવચનમાં કહ્યું, પ્રભુ સ્વરૂપ સંતની વાણીમાં વિશ્વાસ, એને જેવું ધરતી પર કોઈ પાપ જ નથી. એક વાત વચ્ચે હું કહેલું, તમે સાંભળો. 29 દિવસના ઉપવાસ પછી મોહમ્મદને એક આકાશવાણીના શબ્દો સંભળાયા. કોઈ પ્રેરણા નહોતી. આકાશવાણીએ શબ્દો કયા, ખુદાનો આ સંદેશ છે તું વ્યાપક બનાવ. 3 જ લીટી બોલ્યા હતા. એમને આવીને એની મિસિસને વાત કરી. 29 દિવસની કઠિન તપશ્ચર્યા ગુફામાં મિસિસને આવીને વાત કરી કે હવે આપણે આ જ કામ કરવું જોઈએ. શરૂઆતમાં એટલો ભીડો પડ્યો. ઇસ્લામ ધર્મનો પ્રચાર 60% એની મિસિસે કર્યો, 30% મોહમ્મદે દાખલો કર્યો, 10% રાજવી પુરુષોએ દાખલો કર્યો. એક મરણ્ય જંગ ખેલનાર સમાજ ઇસ્લામમાં તૈયાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા. એટલું બધું હેતાળ હૈયે પોતાના માનીને આત્મીયતાના ભાવથી ભક્તોને બધી જ રીતે ન્યાલ કરી નાખવા માટે અનંત પ્રકારના વરદાન, યોગ, મંદિર, શાસ્ત્ર આપી દીધા. આપણે બહુ નસીબદાર છીએ, ભૂલતા નહીં. હું વચના તમને સમજાવી રહ્યો છું. તમને એમ સંકલ્પ નહીં ઉઠવો જોઈએ. આ તો મેં સાંભળ્યું છે, આ તો હું જાણું છું, માર્ગે ચડ્યા છીએ. કોક એવા ભાવથી શબ્દોને કાઢી નાખવા માટે પ્રયત્ન નહીં કરતા. હું ક્યાં અટક્યો છું એ નક્કી કરીને પછી મારશો. બસ કોઈ આત્મીય બને કે ન બને, કોઈ સત્સંગ કરે કે ન કરે, કોઈ સેવા કરે કે ન કરે, આપણે કરવી છે. એ આપનો ઉદ્દેશ છે. બહુ સમજાવું છું આ વતનાને. હું સ્વાધ્યાય કેમ કરવો એ મારે ફરી સમજાવું છું. ટૂંકમાં સમજાવીશ. પ્રાદેશિક સંતો તમારા પ્રદેશ સાધુને બી મફતિયા રોટલા નહીં ખવડાવતા. સંતો તમે આવતા હોય ને તમારું સાચવતા હોય તો બી ત્યાં ઘરે આવે તો કહી દેવાનું, સ્વામી 30 મિનિટ વાત કરો. જમ્યા પછી બી વાત કરાવડાવી. સાંજે તમને બધા નિયમો લખાવાનો છે. હું સંતો પાસે લાભ લેવડાવવાની વાત એટલા માટે કરું છું કે તમારા આત્મા ઉપર વિવિધ પ્રકારના ઘણા થરો પડ્યા છે. આત્માને નિરંતર સત્સંગની જરૂર છે. જેટલી ખાવાની જરૂર છે પેટને, એથી કરોડો ઘણી આત્માને સત્સંગની જરૂર છે. નોંધો ડાયરી. ભૂખ લાગે તો તમે બધા કેવા તૈયાર થઈ જાઓ છો. આજે 2 વાગ્યા સુધી આપણે અહીં જ બેસવાનું છે. બીજી વાત, બપોરે ચા મળવાની નથી.
ત્રીજી વાર 4 વાગે હાજર થઈ જવાનું છે. આજે સાંજે તો મારે તમને વ્યવહારિક વાતો કરવાની છે. અત્યારે હું થોડું પ્રથમ સોળ સમજાવી રહ્યો છું. તમારે એવો આ તો હું જાણું છું એ શબ્દ કાઢી નાખજો. આ તો મને ખ્યાલ છે, બહુ સાંભળ્યું છે. હું ક્યાં અટક્યો છું એનો વિચાર કરો. હું કેટલું જીવન જીવું છું એનો વિચાર કરો. આ 5 વિવેક પ્રમાણે વર્ત્યો છું કે નથી વર્ત્યો એનો વિચાર કરો. દિવસ દરમિયાન નપાસ થયો છું ને રાત્રે ખરેખર હું ભજન સ્વાધ્યાય ભજન કરીને સૂઈ જઉં છું એનો વિચાર કરો. 5 વિવેકના 5 પ્રસંગ કહીશ, પછી ધૂન કરવાની. હમણાં અહીં તો ધૂન કરવા જઈએ તો ટાઈમ જ નથી, પણ એક સમાજ એવો સરસ તૈયાર થઈ રહ્યો છે ભજનીક, એના માટે મને આનંદ છે. 25% અમૃત સમાજ નથી આવ્યો, એને હું સ્પેશિયલ મળવા જઈશ. બધાનું લિસ્ટ લઈ લેવાનો છું. ભગતજી પ્રદેશમાંથી કોણ નથી આવ્યા, આપણે એની ઘેર પધરામણી નહીં કરવાની. જે તમે આવ્યા છો એ તો કથા સાંભળી અને ઠરાવ કર્યો કે હવે જીવી લેવું છે, સ્વાધ્યાય કરે, એની ઘેર તો પધરામણી છે જ. જેની ઘેર જે આળસુ છે, કોઈ બીમારી હોય, કોઈ મન દુઃખ હોય, મનના વંટોળ હોય, ફસાઈ ગયો હોય, સંસારમાં અનંત પ્રકારના વંટોળ, મનના અનંત પ્રકારના વંટોળ, મનના વંટોળમાં ફસાયેલી વ્યક્તિ બી અહીં ના આવી શકે. સંસારના વંટોળમાં ફસાયેલી વ્યક્તિ બી અહીં ના આવી શકે. કોઈનો અભાવ આવી ગયો હોય તો ના આવી શકે. પ્રાદેશિક સંતાનનું ધ્યાન ના રાખ્યું હોય તો ના આવી શકે. પ્રાદેશિક કાર્યકર્તાઓ સક્રિય ના હોય તો ના આવી શકે. એના કારણથી 20% સમાજ નથી આવ્યો. 25% ગણો, 20% નહીં, 25%. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે. અહીંયા 5 વિવેક છે. એટલું બધું સરસ વતના છે, હું ટૂંકમાં સમજાવીશ. શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ હતો. સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિન. સવારના પરમાં 5:30 વાગે હું એક્ઝેક્ટ બાપાની કેડ પર પહોંચી જાઉં. મારો નિત્ય પ્રોગ્રામ. 10-15 મિનિટ કેડ બરોબર દબાવું. ત્યાં તો શક્તિ ખૂબ, પાતળું બહુ શરીર હતું પણ શક્તિ સરસ હતી. આમ કેડ પકડું ને સ્વામી હા સાંભળે. તો અહીંથી ડોકીથી શરૂ કરું, પહેલો અહીંથી શરૂ કરું, પછી અહીંથી આમ, પછી પાછળ થેટ ચાલો ગુરુ હવે આપણે થોડી ગોષ્ઠી કરી લઈએ. ત્યાં સ્વામી એક પરાવાનીનો શબ્દ ઉચ્ચારતા બોલી ઉઠેલા. અક્ષર ડેરી એવી પ્રતાપી છે, જાને અજાને ભૂલે ચૂકે કાલનો આવેલો હોય આ ડેરીએ, એને હું મારા માથાનો મુગટ માનું. શબ્દ યાદ રાખજો. તમને આખી દુનિયાના શબ્દો યાદ રહેશે. આત્માને મારે જેટલા રાખવા જોઈએ એટલા નથી રહેતા, એ કોઈ કમનસીબી છે. જાને અજાને ભૂલે ચૂકે કોઈ પહેલી જ વખત અક્ષર મંદિર ગોંડલે આવે તો એને હું પોતાના માથાનો મુગટ માનું. કેટલો અપરંપાર મહિમા હશે સ્થાનનો, પ્રભુની સર્વોપરિતાનો, ગુરુ ભક્તિનો, અને ગુરુ ભક્તિમાં ડૂબી ગયેલા સ્વામીજી. આ શબ્દ નીકળવો એટલે શું? જો માથાનો જ મુગટ માનવાના હોય તો એનો બીજો અર્થ એ છે કે એની ચરણરજ માથે લો. એનો ત્રીજો અર્થ એ છે કે એનો દાસ થવો. એનો ચોથો અર્થ એ છે કે એના ગમતામાં વર્તીને જીવન પૂરું કરવું. માથાનો મુગટ માનવું એટલે શું? ખાલી પહેરવાનો છે એમ? આપણે બરોબર વિચાર કરો. કોઈ શબ્દનો તોલ કરતા નથી આવડતો. યોગી મહારાજ જેવા પુરુષ જ્યારે આ કક્ષાએ બોલે ત્યારે શબ્દનો તોલ કરવો. ન વ્રતાય પણ રાત્રે સ્વાધ્યાય કરીને તો સુઈ જવાય. ખરેખર કોઈ વ્યક્તિને માથાનો મુગટ માને, એક રાજાની આગળ કેમ બોલવું? અહીં અમરસિંહભાઈ આવેલા,
ભીખાભાઈ બધા હતા સાથે. તે અમરસિંહભાઈએ અમરસિંહભાઈ જમતા હતા, ડીએસપી અંદર બોલાયા, ડીએસપીને અંદર બોલાયા. તે પેલો હાથ જોડીને એટલો બધો સહજતાથી ઉભો રહેલો. શું છે સાહેબ? આમ એટલી બધી વિનમ્રતાથી. ડીએસપી અમરસિંહભાઈ આગળ. તે હું જોયા કરું. મેં કહ્યું જો આવું દરેક હરિભગત આગળ જો હાથ જોડીને ઊભું રહેવાનું થાય તો યોગીમાને રાજી ન થવું હોય તો સહેજે સહેજે રાજી થઈ જાય, સહેજે સહેજે. પણ ત્યાં તમારે ભજન કરીને બળ માગવું, બસ. એક દિવસનું કામ નથી. તમારા દરેક સેલ્સમાં અહમ છે, રૂવાડે રૂવાડે અહમ છે. તમને જેટલું તમારો ઈગો વાલો છે એમાંથી 100મા ભાગમાં ભગવાનના સંતને વાલા કરો, બસ, વધારે નહીં. તમને તમારો જેટલો ઈગો વાલો છે, દરેકની ઈગો બહુ વાલો. હું કેટલો ડાયો માણસ છું. હું એટલું કહેતો નથી કે તમે જેટલા તમારો ઈગો તમને જેટલો વાલો છે એટલા જ મારા ભક્તો વાલા કરો, એટલું બોલતો જ નહીં હું. 100મા ભાગના લે તો બી ભગવાન કૃપાએ કરીને કબજો લઈ લે. 100મા ભાગના રાખો એમ. પોતાના ઈગો કરતાં 100મા ભાગના જો ભગવાનના ભક્તને વાલા રાખીએ અથવા સરળ વર્તીએ તો તમને સ્વાધ્યાય કરવાનું મન તો થશે, હે મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ છે. પહેલો મુદ્દો છે ગુણગ્રાહી બનો. 2 લીટીમાં પ્રભુ આટલું સમજાવે છે. આ સમજાવવાનો નથી, સાથે મેં બહુ સમજાવ્યું છે અને સમજાવવા જવું તો 2 વાગી જાય. આજે આપણે સંકલ્પ કહી નાખીએ કોઈ પણ ભોગે ગુણગ્રાહી બનવું, બસ. કોઈ પણ ભોગે પોઝિટિવ. આ ટ્રેનિંગ તો 1990થી આપું છું, કેટલા વખતે. પણ હવે મારો સ્વભાવ છે બોલવાનો, તમારો સ્વભાવ છે સાંભળવાનો. હવે તમારો સ્વભાવ સ્વાધ્યાય કરતા. સ્વાધ્યાયી બનો, બસ. પોતાની જાતનું નિરીક્ષણ કરીને ભજન કરવાનું. અહીંયા માયાનો પ્રભાવ છે. હવે હું સમજાવું છું તમને. માયા કરતાં અનંત ગણી શક્તિ નિર્ગુણ અવતાર પુરુષની છે. એના કરતાં હજારો ગણી શક્તિ વૈરાટ નારાયણની છે. એનાથી હજારો ગણી શક્તિ પ્રધાન પુરુષની છે. એનાથી હજારો ગણી શક્તિ અક્ષર બ્રહ્મની છે. એનાથી અનંત ગણી શક્તિ નારાયણની છે, સહજાનંદ. માયાની કોઈ ત્રેવડ નથી કે તમને પજીવી શકે. પણ તમારી માયિક દ્રષ્ટિથી જ્યારે તમે બીજાનો અભાવ લો ત્યારે ભગવાન નિરૂપાય થઈ જાય. વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ. હું આધ્યાત્મિક વ્રતની વાત કરી રહ્યો છું. અમરીશો મારીના વ્રતની વાત કરી રહ્યો છું. પ્રથમ 18 ઇન્દ્રિયોના સ્વધર્મની વાત કરું છું. યોગ્ય સાંભળવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ. પ્રથમ 18 યોગ્ય જોવું જોઈએ. પ્રથમ 18 એ જ મુક્ત થાય છે, તમને ખબર છે. એ વતના જ મેં અહીંયા સમજાયું છે. તમે અમારો દાખલો સર્વે સફળ કર્યો એમ માનીશ. આપણે કેટલા બધા આશીર્વાદ આપી દીધા છે. ખાલી ગુણગ્રાહી દ્રષ્ટિ રાખો અને ગુણગ્રાહી દ્રષ્ટિ નિરંતર રહે અને પ્રભુ તમારા હૃદયનો કબજો લઈને બુદ્ધિયોગ આપે. તે મારે સ્વાધ્યાય મસ્ત. તો આપણે એટલું યોગી મહારાજ આપણે એ રીતે વિચારાય. 1-2-4 પ્રસંગો વિચારીએ. અત્યારે તો એવા 10-15-20% સમાજ એટલો બધો ફાઇન છે, સુપર છે, જેમાંથી તમને ઘણું મળે. તમારે આંખો ખોલવાની જરૂર છે. દરેકમાંથી કંઈક સારું મેળવવું હોય તો મળે એવો સરસ સમાજ છે જ. એક બાજુ બોલો દીકરાનું ત્યાં સબ છે અને બીજી બાજુ રમણભાઈની ઘરવાળી બોલે ઉઠાઈ સાહેબને કહો ક્યારે પારાયણ કરવા આવશે. દિમાગ બંધ થઈ જાય. એના જીવમાં નિષ્ઠા કેટલી હશે. દીકરાનું સબ છે, પ્રાણ જેવો છોકરો જતો રહ્યો, જેના આધાર પર બધું જ.
અને બીજી બાજુ એની માં કેવડાવે, કોઠાય છે, એને કહો ક્યારે પારાયણ કરવા આવશે. અત્યારે આપણા સત્સંગ સમાજમાં એવા એક જીવન મુક્તોનો સમાજ એટલો સરસ છે કે જેમાંથી આપણને ઘણું મળી શકે એમ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, આ એક સ્વામીજીનો પ્રસંગ યાદ રાખીએ બસ. એવા તો સ્વામીજીના લાખો પ્રસંગો કહી દીધા છે મેં. કાલનો આવેલો હોય અક્ષર ડેરીએ તો એને હું માથાનો મુગટ માની જીવન પર્યંત સેવા કરાવડાવું. લો નથી એને ભજન કર્યું, ખાઈને સુઈ રહે તો બી સ્વામી સેવા. ડેરી છે ને, સાક્ષાત સ્થાન છે ને, ગમે ત્યારે આગળ જશે. આપણે યુગ પુરુષોની મહિમાની દ્રષ્ટિ તરફ જોતા નથી. આપણે પોતા જ તરફ પોતાના કોશલામાંથી બહાર જ નથી આવતા. પોતાની સારપ, સ્વસારપ, સ્વમોટપ, સ્વબુદ્ધિનો ડર, સ્વબળે જીવવાના હેવા, આ ચાર ચીજ ખતરનાક છે. ભગવાનના બળે જીવવાનો, ભગવાનની મોહબ્બત સારબે જીવવાનો, ભગવાનના ગમતામાં જીવવાનો, ભગવાનની પ્રસન્નતાને અર્થે જીવવાનો. ભગવાન એક આધાર છે, એક જ બળ છે, એ સંપૂર્ણ સર્વસ્વ છે. હું યાની કે જીરો છું એવા ભાવથી જીવવાનો. એક સાધના બહુ સુગમ થઈ જાય. સ્વમાંથી જ બહાર નથી નીકળવું એટલે ગુણગ્રાહી દ્રષ્ટિ થતી નથી. ગુણગ્રાહી દ્રષ્ટિ રાખો એટલે દેહાભિમાન ખતમ થાય. આ પહેલો વિવેક. શા માટે ગુણગાન ગાવા જોઈએ? તમારું દેહાભિમાનના જળ પથરા, ગિરનારના સુરેન્દ્રનગરના પથરાઓ અંદર જે પડ્યા છે, ખડક વહેરવા જાય તો વહેરાય નહીં એવા જળ એક અગરતા જાય. ગુણગ્રાહી દ્રષ્ટિ કરીએ ને સ્વાધ્યાય કરીએ એટલે સ્વામીજી આવી ભાવનાથી જીવન જીવવા માગે છે. હું કેમ નહીં? એમ એકાદ પ્રસંગ કરી વિચારીને 5 મિનિટ ધૂન કરી નાખીએ. આપણે આ રીતે સ્વાધ્યાય કરવાનો છે. અહીંયા જે 5 પ્રકારનો વિવેક 16-17-18માં જે જણાવ્યો છે વિવેક, એમ આપણે નિરંતર નપાસ થતા જોઈએ છીએ. આનંદના મંદિરમાં હું બેઠો હતો. સ્વામીજીએ એક દીકરાને કહ્યું કે જાઓ મનિકાની ઘરેથી નાસ્તો લઈ આવો. મહાન સ્વામીજીની ઘરેથી. તે મહાન સ્વામીજીની બેન તરફ પેલા જનાર દીકરાની આંખ એક વાર ગઈ, બીજી વાર ગઈ, ત્રીજી વાર ગઈ, ચોથી વાર ગઈ. ત્યારે આવીને નાસ્તો તો મૂકી દીધો, પણ સ્વામીજી આગળ સભાની વચ્ચે રડી પડ્યો. એનું નામ જાગ્રત ચૈતન્ય કહેવાય. એક વાર કહ્યું કે બેન ઓઢવો લેવાયો છો, શા માટે બીજી વાર, શા માટે ત્રીજી વાર, શા માટે ચોથી વાર? એને સ્વાધ્યાય ભજન કરી લેવું જોઈએ. એ કુસંગમાં અંદર આવશે, હું તમને સમજાવું છું પછી. પણ ત્યાં સ્વામી એને ભેટી પડ્યા. બસ રુદન આશીર્વાદ આપી દીધા. તે દિવસથી એ દીકરાની આંખ હજુ સુધી નિર્વિકારી છે. એવું આંખથી નાપાસ થતા હોય, કાનથી થતા હોઈએ, જીભથી થતા હોઈએ, ચામડીથી થતા હોઈએ, પગથી થતા હોય, 10 ઇન્દ્રિયોથી થતા હોઈએ. આગળ જવું છું. જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો એમ જાણે છે, જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે. સત અને અસત. ગુણ ગાવા એ સત છે, અવગુણ લેવો એ અસત છે. માયા અસત છે, પ્રભુ સત છે. અહીંથી પ્રકૃતિપુર સુધી બધું અસત્ય છે. ધામદાયી મુક્ત સત્ય છે. જો ધામદામીને મુક્ત સત્ય હોય, પ્રભુનો સંબંધ જ સત્ય હોય, તો કોમનલી સામાન્ય રીતે બી આપણે તો ગુણ જ લઈ શકીએ. પણ આપણા જીવમાં એટલી પ્રભુની નિષ્ઠા નથી. એટલે હું મૂળ વાત પર હમણાં તમને ફરી લઈ જઉં છું. પોતામાં જે અવગુણ પોતામાં હોય તેને જાણે, વિચારીને તેનો ત્યાગ કરી દે. સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેનું જે ગુણ તેનું જ ગ્રહણ કરે. ખૂબ અઘરું છે. બહુ ચોક્કસ માનવું હું તમને કહું છું કાયમ. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આપણે બધા ટોપ હોસ્પિટલમાં દાખલ થયા છીએ. બસ અનંત પ્રકારના દર્દી છે.
આપણે આપણું દર્દ દફનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. કોને કયું દર્દ થયું છે એ તમારે નિર્ણય તમારે નથી લેવાનો, એના ડૉક્ટરે લેવાનો છે. ખાલી મને પોસ્ટેટ, પછી પેલો સુડોસમાય, બેક્ટેરિયા, 12 ડૉક્ટર ચેકિંગ કરવા આવે. આ પેલા 2 તો મારા કોન્સ્ટન્ટ 24 કલાક ઊભા જ હોય પાછા, બંને સાઉન્ડ પાછા. આપણે આપણા રોગનું જોવાનું છે. બાજુવાળામાં બાજુવાળો દર્દી એને કયો રોગ છે એ જાણવાની તમારે જરૂર નથી. અને તમે જો બીજા તરફ જ દ્રષ્ટિ રાખશો, જય સ્વામિનારાયણ, આ માર્ગમાં તમને 0 માર્ક્સ સિવાય કોઈ માર્ક્સ મળશે નહીં. જે વ્યક્તિ પોતાના કોચલા તરફ નજર રાખે, પોતાનો આ પ્રકૃતિ જે આ સ્વભાવ છે, ક્યારે ડરશે, એ ક્યારેય વિકાસને ન પામે. અને જે વ્યક્તિ બીજાના દોષ દર્શન તરફ નજર રાખે, એ વ્યક્તિ બીજાનો દોષ એવી જ નજર રાખે, દોષ તરફ જ નજર પડે, નરક તરફ જ નજર પડે, એનો વિકાસ ન થાય. પણ બીજાનો દોષ દેખાય છે એનું કારણ એ છે પોતાના ગુણનું જાનપણું છે. અને પોતાના ગુણનું જાનપણું છે એટલે બીજાનો દોષ દેખાય છે. તમારી બુદ્ધિનો ડોર છે એટલે તમને બીજાનો દોષ દેખાય છે. તમે કોક સારપમાં જીવો છો એટલે બીજાનો દોષ દેખાય છે. તમે કોણ, તમારું હસ્તી કોણ, તમારી તાકાત કેટલી, તમે શું ભજનીક છો, તમે કેટલા સરળ. આપણે આ વિવેકને પાકો રાખો. બસ વિચારીને સંતમાં અથવા સત્સંગીમાં કોઈ અવગુણ દેખાતો ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. અને ભગવાન આપણને શીખવાડે છે તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. છેવટે ન દેખાય તો યોગીમાનને યાદ કરીને સંબંધ જુઓ. બસ દુનિયાની બેસ્ટ હોસ્પિટલમાં અમરીશ દાખલ થયો છે 1. મારે એની સાથે મીઠાશથી બોલવાનો અધિકાર છે 2. એ શું કરી રહ્યો છે જાણવાની મારે જરૂર નથી 3. પોતાની ભાવનાથી એની સાથે વર્તવાનું છે 4. બિચારો દુઃખી હોય તો એની સાથે ખુલ્લા દિલની વાતો કરવાની છે 5. પણ એનું મનન ચિંતન કરીને બીજાની આગળ વોમિટ કરવાનો આપણને અધિકાર નથી. થઈ જાય પ્રાર્થના કરો. બસ મેં તમને હમણાં જ કહ્યું, તમે બીજાનું જુઓ છો ને બોલો છો એનું કારણ તમારો બુદ્ધિનો ડોર છે, તમારી ભયંકર જડ ઈગો છે. અને પોતાની ભયંકર જડ ઈગો હોવાને કારણે આપણા હૃદયની વિશે નિષ્ઠા થતી નથી. ભગવાનની નિષ્ઠા, બુદ્ધિ પારની ભગવાનની નિષ્ઠા હૃદયની વિશે થાય તો માખણ જેવું ઊનું હૃદય થઈ જાય. મન બુદ્ધિથી પાર નિષ્ઠાને લઈ જવાની છે. તમે પોતાની નિષ્ઠામાં જીવો છો. અમરીશ પોતાની નિષ્ઠામાં જીવે છે. અમરીશને અપેક્ષા છે, પોતાની નિષ્ઠા છે. અમરીશ બીજાની ઉપેક્ષા કરે છે, અમરીશ ટીકા ચર્ચા કરે છે, પોતાની નિષ્ઠા છે. પોતાની બુદ્ધિનો ડોરથી જીવે છે. તમારા બુદ્ધિના ઈગોને વિચારો. યોગી મહારાજે કોઈનું ક્યારે જોયું નથી. તમે કઈ વાડીના મૂરા, તમારામાંથી કામ ક્રોધાધિક દોષ ક્યારે ટળવાના નથી. એટલા માટે સ્વાધ્યાય. બીજી વાત, 1-2 પ્રસંગ વિચારવા, આ વિચારવું, પછી ધૂન કરવું. આ તમને 92ના સમય પહેલાં થોડું સમજાવ્યું હતું. તે વખત મેં તમને કહ્યું હતું સ્વાધ્યાયને ભજન કરજો જ. પણ તમને બહુ ટાઈમ મળે ને, તમને પોર્ટફોલિયો, અનંત પ્રકારનો પોર્ટફોલિયો. રાજકોટમાં જેટલા મેયર થયા હોય થશે, રાજકોટમાં જેટલા ગધેડા ફરતા હોય, ભેંસો પડતી હોય, બધાનું જાનપણું રાખીને તમારે જીવવાનું. પોતા તરફ નજર નહીં રહે અને એક જ વ્યક્તિ તરફ નજર હશે તો બી તમારો વિકાસ નહીં થાય. ભગવાન બધાની રક્ષા કરશે, ભગવાન બધાને જાળવશે, જતન કરશે. યુ હેવ નો રાઇટ એટ ઓલ. તમારે ગુણ લેવાનો છે, આત્મીયતા વધારવાની છે. કોઈ ગુણ લેવાનો છે, આત્મીયતા વધારવાની છે. બસ એ માટે ભજન પ્રાર્થના મસ્ટ. બીજી વાત, પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. દાદુ કાકાએ કંપની શરૂ કરી કરોડોની. બાબાને ચિઠ્ઠી ગઈ, પત્ર ગયો. 2 જણાએ ના પાડી દીધી. રાનડે કહ્યું કે દાદુભાઈ 2.5 દિવસ જવાય, 2.5 મહિના ન જવાય.
રાનડે મોઢું બગાડી નાખ્યું અને એકદમ ઉદાસ થઈને બોલ્યા, તમે જલ્દી પાછા નહીં આવો તો હું અહીંથી ઓફિસમાંથી જતો રહીશ. ઉદાસ થઈને રાનડે બોલ્યા, ઓરિજિનલ માણસ જતો રહ્યો તો અમે શું કરીશું? હું બી જતો રહીશ. દાદુએ કાકાએ ધીમે રહીને હિતથી કહ્યું, આ શરીર યોગી મહારાજનું છે. યોગી મહારાજ સર્વસ્વ છે અને યોગી મહારાજ સર્વસ્વ છે, તેનું વચન સર્વસ્વ છે. આ ફેક્ટરી બી એમની છે, એ ચલાવશે, એમને જે ધાર્યું એ કરશે. પણ અલૌકિક લોકેશનાથી પણ પ્રભુના વચનમાં વિશ્વાસ નહીં લાવો. મંડ્યા જ ગયા જ. 3 જણાએ તો ખાસ ના પાડી હતી, નામ નહીં લો અત્યારે. 2 જણાએ તો એવું કહ્યું જલ્દી આવજો, પણ બાપાને કઈ જલ્દી પાછા આવતા રહેજો, તમે જશો તો શું થશે? કાકાજી પ્રસન્ન બુદ્ધિશાળી હતા, હાઈલી એજ્યુકેટેડ હતા. એમને લઈને કંપની હતી, ખબર હતી. હી ઇઝ ધ મેઇન ડિરેક્ટર અને ઓર્ગેનાઇઝર. એમના સિવાય કંપની ન ચાલે એ બી ખબર હતી. છતાંના વચનમાં મરી ગયા. બસ વચનમાં જે અવિશ્વાસ છે ત્યાં નિષ્ઠા ખતમ થઈ જાય. 2.5 મહિના રહ્યા, ઇલેક્શનમાં ગયા, પછી જે સ્વામિનારાયણ સાક્ષાત્કારના દર્શનનો લાભ મળી ગયો. કંપનીમાં 3.5 મહિને પગ મૂક્યો. જ્યારે પહેલી વખત ખુરશી પર બેઠા હતા કાકાજી એટલું જ બોલ્યા, આ અગ્રીએ મને ન્યાલ કરી દીધો. બસ આ ફેક્ટરી છોડી અંતરે સુખી થઈ ગયો. હું બાપાના દિલમાં તો વસી ગયો. આવા 2-4 પ્રસંગો વિશ્વાસને યાદ કરીને પછી ભજન કરી લેવાનો. તર્ક વિતર્ક થાય, સંશય થાય જ, અવિશ્વાસ આવે જ. તમારી બુદ્ધિમાં બેસે ને એવી આજ્ઞા કરે, તમારો સાથી મિત્ર કરે, તમારી આત્મીયતાનું ખંડન થાય છે. પણ મેં તમને હમણાં જ કહ્યું, સ્વસારોપ 1, બુદ્ધિનો ડોર 2, કર્તૃત્વ શક્તિનું જાનપણું 3, પટલ થઈને જ વર્તવાના હેવા 4, હું સર્વે સર્વા છું 5. એનું આપ સત્સંગમાં કામ નથી. 2 હાથ જોડીને સેવક ભાવે વતનાથને સ્વામીની વાતો સમજવા માટે પ્રયત્ન કરશે, એ જ વ્યક્તિ સત્સંગ કરી શકશે. બીજી વ્યક્તિ સત્સંગ નહીં કરી શકે. એ 40 વર્ષે પણ દિવાળું કાઢશે. તમારું પુણ્ય નિરંતર જમા રહે, આજનું પુણ્ય આજે જમા રહે. એટલા માટે હું તમારી પાસે દાખલો કરું છું. આવતી ફરી શિબિર થાય ત્યાં સુધી તમે કોરા કાર્ડ થઈને દિવાળું કાઢીને પાછા ના આવો, અને તમારી ગુનાતીત બેંકમાં તમે 0 માર્ક સાથે ના આવો. એટલા અમારે પ્રથમનું સોર મસ્ટ. તમારામાં 2 પૈસાની બરકત નથી, બીજાનું નોંધવાનું, વિચારવાનું, બીજાની પાસે અપેક્ષા રાખવાની, બીજાની ઉપેક્ષા. વોટ રાઇટ્સ હેવ યુ ગોટ? તમને કયો અધિકાર છે? એટલે ફરી વાંચું છું, પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. ભગવાનને શાંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને સંશય કરે નહીં. વચનને વિશે સંશય કરે, બહુ અઘરી વસ્તુ છે. રુચિ તો રાખીએ, નપાસ થઈએ તો રાત્રે ભજન પ્રાર્થના તો કરી લઈએ. યોગીજી મહારાજ તો ઘણી વખત એવું વર્તે, તમે બધા બેઠા બેઠા બહુ હસીએ. રાજાનો એકનો એક દીકરો હોય પણ યોગીમાં સાધુ બનાવી દે, એવો એનો તરવરાટ હતો. એકનો એક દીકરો હોય પણ સ્વામીને સાધુ બનાવી જ દે. વડોદરામાં હું ટપાલ લખતો હતો સ્વામીને, એટલામાં એક ભાઈ આવ્યા, સ્વામીજીએ મારી દીકરીને ફારગતી લેવાની થઈ. સ્વામી કે બહુ સારું થયું, અડધું સાંભળ્યું અડધું ના સાંભળ્યું. મને કે ફારગતી શું? એવું કહે છે કે હવે દીકરીને છૂટાછેડા લેવાનો સમય આવ્યો છે.
એવું થયું છે તો શું પહેલાં નહોતા જાણતા? પહેલાં તો કે બહુ સારું થયું. બધાના છૂટાછેડા જ છે. 600 કરોડ જન્મ્યા છે બધાના છૂટાછેડા છે નિરંતર. કોઈ એમ કે મારી ઘરવાળી જોડે મને પ્રેમ છે, આવતા જન્મે આવજે. પોતાની ઘરવાળી સત્સંગી હોય, એની જોડે ખરેખર પ્રેમ હોય તો એને નિર્વિકલ્પ સમાધિનો આનંદ શરૂ થઈ ગયો હોય, પણ નથી થયો એટલે ડોબાઓ છે જ. તમે છોકરા બનાવવા આવતા જ નહીં મને. એટલે સારું છે કે હું તમારી પાસે ધીરજ રાખીને 5-5 વર્ષથી દાખલો કરું છું, હજુ 20 વર્ષ કરવાનો છું. એટલે હારા બળથી આવો. તમારે એવું કહેવું છે કે જેમ બને વહેલું અમે પરવારી છીએ, અને 20 વર્ષને બદલે 2 વર્ષમાં પૂરું થાય એવું કહેવું જોઈએ. દાદા બહુ હા દુઃખી કરી નાખ્યો. કરવાનું શું? બના કોમન સેન્સથી વિચાર કરતા નથી કે 40 વર્ષની એક રેન્જ એને આપી દઈએ તો અનંતકાળ સુધી સુખી. કેટલા અનંત. તમે વાણિયા બી થતા નથી, તમને કેમ કમાવું એનું ભાન નથી. અને બીજી બાજુ પેલું વરદાન તો યાદ રાખો, કરોડ વિશીનું દુઃખ જાળવીશ મારા જનને જતન કરી અતિ. બાપ રે બાપ, કરવું તમારે કાંઈ નથી. લે કરવું નહીં એટલે દર્શન બાકી. હા, પણ દર્શન કરાવે એટલે શું? કેટલી ઊંચી કક્ષા કહેવાય. ફરી સમજાવીશ. પ્રસંગ બનવાના છે, અવિશ્વાસ આવવાનો છે, સંશય થવાનો છે, ઘણા પ્રકારના તર્કિતર્ક આવવાના છે. આ જ જોડીને ભાદિક સંત સાથે મૈત્રી ભાવથી વાતચીત કરી લેવી જોઈએ. હવે 7 મિનિટ બાકી છે બસ. હું જલ્દી કટકટ પતાવી દઉં છું. ત્રીજો વિવેક. સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માને અને સર્વેથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ પેડો ભરી જાય નહીં. ત્યાં ગુલાબ સ્વામીજીને મેં અહીંથી ફોન કરીને જણાવી દીધું હતું કે અમરીશોની મિટિંગ હું બહુ રોકાવાનો નથી, જુનાગઢ જઈશ, અમરીશોના દર્શન કરી સભા કરી. એટલે ત્યાં વલ્લભ સ્વામીએ તમે બધા અમરીશોને ભેગા કરજો, રાત્રે હું આવી જઈશ. હું તો ગયો, ઉતર્યો અને જય સ્વામિનારાયણ. એક અમરીશ મને કહે, સ્વામીજી તમે આવવાના છે, અમને જણાવ્યું જ નહીં. હાશ, અમને ઓ બદમાશો મારો તારીના. અમરીશે શોધવું જોઈએ, એને 100 વખત પૂછવું જોઈએ કે સ્વામી ક્યારે આવવાના છે. અહીં તમે કોઈના લગ્નમાં આવો છો એમ? અમને નથી જણાવતા એટલે શું? અમને બોલાવતા નથી એટલે શું? એ બધા જ બહાર જતા રહેજો. આ કોઈનું લગ્ન છે એમ? પોતાના આત્માને સુખી કરવા માટે વ્યક્તિ જ્યારે પ્રયત્ન નથી કરી શકતી અને ઉપરથી અભાવ લે, એ ક્યારે પાપ ભોગવશે? બેટર વન શુડ નોટ કમ હિયર. અહીં આવવાની કોઈ જરૂર જ નથી. બહુ વર્ષો સુધી 20 વર્ષથી તમારી પટલાઈને હું વિચારું છું. આ તો તમારું પુણ્ય ખતમ ન થાય એટલે ગરમ થશો, સમજો તમે. ત્યાં આ વિવેક શીખવાનો છે, ત્રીજો વિવેક. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિવેક છે. અમને જણાવ્યું નહીં, અમને બોલાવ્યા નહીં. ભાઈ તારું ઘર છે ને તું પહોંચી જા, અથવા તું આ ઘરનો મેમ્બર થતાં તું શીખી જા. મેમ્બર થતાં અમે ગોંડલ જઈએ, અમે બધા યુવકો પહેલેથી રીત રાખેલી, બસ સીધું પહેલું હાથમાં ઝાડુ આવે સવારના પરમાં. એ ઝાડુ પૂરું થઈ જાય એટલે સીધી સભા આવે. એ પૂરી થઈ જાય એટલે જમવાનું. સીધા વાસણ આવે, વાસણ ઘસીએ, સીધી પ્રદક્ષિણા કરીએ, સીધી સાંજના બગીચામાં સાફ સફાઈ. પછી એ પૂરું થાય એટલે સીધું જ બાપા જ્યાં સાંજના જાય ત્યાં પાછળ પહોંચી જઈએ. 1 મિનિટ નવરા ના પડીએ.
તો સંતો હેત કરે કે ન કરે? આપણે કોઈની પાસે અપેક્ષા રાખી નથી, પણ આપણે જીવન જ એવું જીવીએ. જે રાત્રિના 2:30 વાગે અમે સૂઈએ અને 4 વાગે ડેરીએ પહોંચીએ. 4:30 તો પહોંચવું જ. 287 290 પધરામની પ્રદક્ષિણા કરું, પછી સ્વામીજીની કેળ ઉપર. હા, ગોંડલમાં બધાને, બોચાસરમાં બધાને, અમદાવાદ અમે જ્યારે જમવા બેસીએ ત્યારે બધા સંતો, બધા હરિભક્તો એમ જ માને કે હવે કોઈ જમનાર નહીં. શી ઉતાવળ છે? મરી જવાના છીએ, આપણી ઘેર લગ્ન છે, મોડું જ જમવાનું હોય, ઉતાવળ છે નહીં કરવાની હોય. આપલા થતા આવે, બાપલા થવા કોઈ નહીં આવતા. યોગી મહારાજ આપલા ને બાપલા, રામ કહે છે કદાચ આપલા ને બાપલા બે ભાઈઓ હતા. તે પેલા આમ બધા ડોહલા બેઠા ને ચોરા ઉપર, ઉકા લઈને બધા વ્યવસ્થિત. તે એક દીકરો બહુ ડાયો, પાણી આપે, ઉકો ભરી આપે, જે વસ્તુ જોઈએ બધું ગોઠવી દે, તકીઓ મૂકી દે. આપલા જા લઈ આવ, આપલા મેં કાલે આવવાના છે, આ બધું ગોઠવી રાખશે. અને બીજો હતો, બીજો એટલે બધા ડોહલા બેઠા ને, બધા વડીલો બેઠા ને, જેમ વડીલો જે અદાથી બેઠા ને એ અદાથી જ બેઠા. તો બધા કે પેલો આપલો છે ને હા બાપલો છે. આપલા થતા શીખજો, બાપલા થતા નહીં શીખતા. અને બાપલા થતા શીખશો તો કોટી કલ્પે સત્સંગ નહીં કરી શકો. તમારો બાપ સાકાર બ્રહ્માનંદ બ્રહ્મા નજરમાં આવે, 40 વર્ષ રસોડામાં રહે એટલે શું? મંદિર પોતાનું માનીને તમારે વર્તી લેવું જોઈએ. આ પહેલી વાત છે. હવે બીજી વાત અંદર આવે છે. બાપલા થયા એ મર્યા પડ્યા. જેને બાપ, હું એમ નથી કહેતો કે આજે આપલા થઈ જાઓ, પણ રુચિ તો રાખીએ. અને બાપલા જે દિવસે બાપલાના ભાવથી, પટેલના ભાવથી બોલાઈ જવી હોય, અપેક્ષાઓ રાખે, તો રાત્રે સ્વાધ્યાય ભજન તો કરી લઈએ. ગુણાદાન સ્વામીના જીવન તરફ તમને વિચાર આવે છે? 76 વર્ષની ઉંમર સુધી ઝાડુ એટલે શું? એને શું ઝાડુ રાખવાની જરૂર હતી? 33 કોટી દેવતાઓને જેના દર્શન નથી, ભલભલા અવતારવાદને જેના દર્શન નથી, 1 સેકન્ડમાં લાખો શિષ્યો ઊભા કરી શકે એવી શક્તિ, અને છતાંય 76 વર્ષની ઉંમર સુધી ઝાડુ રાખે એટલે શું? આપણા માટે, આપણને ગરીબાઈ દેખાડવા માટે, સેવા ભક્તિ દેખાડવા માટે, એના રાગ ભાવ દેખાડવા માટે, એનો આત્મીયતા દેખાડવા માટે કેટલું આમ ગરીબ થઈને વર્તી ગયા. સેવા ભક્તિનું મૂર્તિમાન દર્શન, બાપાનું મહારાજનું અપરંપાર મહિમાનું દર્શન કરાવતા સેવક થઈને જ દેહ પસાર કરે. 76 વર્ષની ઉંમર સુધી ઝાડુ એટલે શું? કોક પ્રાદેશિક પ્રમુખ આવ્યા હોય, બહુ સેવા કરી હોય, અને તરત જો કોઈ બીજી સેવા, એની વાત ના સાંભળીએ અને જો બીજી સેવામાં લગાડી દઈએ અને ડાઇનિંગ ટેબલ જો ચાન્સ મળ્યો નહીં, અને જે સ્વામિનારાયણ ત્રીજી પંગતમાં ના, હાશ આ લોકોને તો વિવેક શીખવાડવો પડશે, તું શીખી લે, અહીં બધા વિવેક જ છે, તમે બધા વિવેક શીખવાડનારા એટલે શું? તમને શીખવાડવા તમે બેઠો છો, ત્રીજો વિવેક હવે આવે છે. આ લોકોને વ્યવહાર કૌશળ બનાવવા છે, પણ મીઠાશથી, હેતથી અને મળી લો કે સ્વામીજી આમ કરો. એની સાથે એની ચર્ચા, પ્રસંગની ચર્ચા બીજા 5 જણ જોડે કરે. જેને બ્રહ્માંડનું રાજ આપ્યું હોય તો એક બ્રહ્મા રીસયો ગુણાદાન સાંઈના વખતમાં. ગુણાદાન સાંઈ તો બ્રહ્મા બેઠો છે, બેસી જાય અહીંયા. એટલામાં એક બ્રહ્માની લાઈન ચાલી, તો પેલો જોયા કરે, મારા જેવા જ છે. તો ગુણાદાન સાંઈ કે જો આ બધા જ હજારો સેવક તૈયાર છે, તારે રહેવું છે કે આ લોકોને આપી દઉં, કે આ પૈસા હું કરીશ? સેવા કરનાર લાખો તૈયાર છે જ. તમને શું જ પડવું જોઈએ કે હું મંદિરનો, હું ઠાકોરજીનો, ઠાકોરજી મારા? તમને ખ્યાલ હોવો જોઈએ. અમે તમારા મકાન વેચાઈ દેવાના હતા. હું પહેલાં બહુ બોલતો, એક બાસી બોનું પહેલાં રામને મકાન કાઢી નાખવાનું છે, અખંડનું મકાન વેચાઈ દેવાનું છે. એ સમય યોગી શતાબ્દી ગઈ અને આત્મીય મહોત્સવ ગયો, હું મકાન વેચાયું, એકનું નહીં વેચાયું. મારા બેટા ડબલ કરીને બેસી ગયા છે. પૈસા તો જમા કરાવી દીધા હશે જ, શહેરોમાં કે બેંકોમાં, ગમે તેમાં. ભગવાન ને સંતના યોગમાં રહેવાનું મળ્યું, ત્યાં આગળ જય સ્વામિનારાયણ.
આપણને આ સેવા મળી, આપણે નસીબદાર છીએ, એમનું જ એમને આપવાનું છે. તમારી આંખ જ નથી, તમારા જ્ઞાનતંતુ જ નથી, તમારી જીભ જ નથી, 10 ઇન્દ્રિયને ચારેય અંતકના પ્રકાશક ભગવાનના સંત જ છે. તમે જે કંઈ પેદા કર્યું પ્રભુનું જ છે. દીકરા દીકરીને જેટલું જોઈતું એટલું આપીને બાકીનું ઠાકોરજીને આપવું જોઈએ, અથવા અડધું આપો. પછી આપ, અમે વધારે ક્યાં કહીએ છીએ? તમને તમારા દીકરા દીકરીઓ વાલા છે રાખો, અમે ના પાડતા નથી, પણ એને અડધું આપો ને અડધું ઠાકોરજીને આપવામાં તમને શું વાંધો છે? આ એક સામાન્ય વિવેક કહું છું. હવે મૂળ બીજી વાત કરું છું. હવે ત્રીજો વિવેક આવે છે લાકડા જેવો, પછી હું મારું પૂરું કરું છું. અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છે. બાપ રે બાપ, તું દેહ નથી, ઇન્દ્રિયો નથી, અંતકન નથી, પ્રાણી નથી, જુદો છું. સત્ય છું, એનો જાણનારો છું. સત્ય મીન્સ નિર્દોષ, સત્ય મીન્સ પવિત્ર, સત્ય મીન્સ સચ્ચિદાનંદ. જાણનારો છું મીન્સ ઓહો, વચન શક્તિ ધરાવનાર. દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે, તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ પેડો ભરી જાય નહીં. કોઈ રામ નથી, બોગસ ચીજ છે. કોઈ પણ પ્રવૃત્તિ સેવા કરવાની, તમે કોઈ પણ સેવા કરો, નજર આત્મા તરફ રાખો. આજે હું તમને કથા કરું તો મારે નજર બાપા તરફ, મારા આત્મા તરફ રાખવી છે. હું તમને કથા કરું છું મારા આત્માની સેવા કરવા માટે. હું સેવા કરી રહ્યો છું, પ્રભુ સેવા કરાવી રહ્યા છે. જેમ હું કિકાની સાહેબ પાકું છે, એથી અનંત ઘણું પાકું છે. હું અક્ષર બ્રહ્મ છું. આ ત્રીજો વિવેક છે. મારો શબ્દ યાદ રાખો. હું જે કિકાની સાહેબ છું, કિકાની સાહેબ તો ફોર ધ સેક 30-40 વર્ષ. કિકાની સાહેબ એક વ્યક્તિ તરીકે જેને ઓળખીએ છીએ, એનું અસ્તિત્વ કેટલું, અને અક્ષર બ્રહ્મનું અસ્તિત્વ કેટલું. કિકાની સાહેબ જેટલું હું સત્ય છું એટલું મને યાદ છે, એવું જ હું અક્ષર બ્રહ્મ છું. હું સ્વામી છું, તું નારાયણ છું, એવા ભાવથી ભજન થવું જોઈએ. આ એક ત્રીજો વિવેક છે. ગુણાતીત કેવી રીતે બોલે, યોગી મહારાજ કેવી રીતે બોલે, આત્મા કેવી રીતે બોલે, આત્માની નજર તો પ્રભુ તરફ. ભગતજી મહારાજ કેવું વર્તે, જાગાસ્વામી કેવું વર્તે, એવા એક જાનપણે મારે જીવવું જોઈએ. તો ગુરુ ભક્તિ પ્રગટ થતા વાર ના લાગે. એટલે ત્રીજો વિવેક એટલો બધો સરસ છે. જે કંઈ સેવા કરો, પોતાના આત્મા તરફ નજર રાખીને સેવા કરો. સગા સંબંધી સમાજ તરફ નજર રાખીને નહીં. પ્રથમનું 21નું વતનાન વાંચી લો. જેટલા જગતમાં જીવ છે બધાની પેટે જન્મી ચૂક્યા છે, તો તમારું જીવ કંઈ બધાને વેચવું જોઈએ, દયા આવતી હોય તો. પ્રથમનું 21 રામ એમણે મહારાજે લખ્યું, મહારાજ તો ખોટું ના લે, કે જગતમાં જેટલા જીવ છે એના દરેકની પેટે હું જન્મી ચૂક્યો છું. એટલું બધું વર્ણન કર્યું છે, બાપરે બાપ. દરેકને મા બનાવી દીધી છે. તો તમારી દરેક માથે જેટલી જગતમાં સ્ત્રી, કૂતરી, ગધેડી, ભેંસ, ગાયો, એ બધી તમારી મા જ છે. તો તમારે સેવા કરવા નીકળી જવું પડે. પણ અજ્ઞાને કંઈ કેમ વિસ્મૃતિ કરી જ નાખી છે, એમ જ્ઞાને કરીને, વિસ્મૃતિ કરીને હું સ્વામી તું નારાયણ એવા ભાવથી વર્તવા માટે થોડો એક વિવેક સમજજો. 5 પ્રકારના મેં સંતોને ભજનની વાતો કરી. એમાં હું સ્વામિનારાયણ 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 બોલીએ, હું સ્વામી તું નારાયણ, એમ સ્વામિનારાયણ 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 5 પ્રકારે ભજન કરવાનું છે. તો ત્રીજો વિવેક આપણા જીવમાં દ્રઢ થાય. થોડું વિચારીએ પછી ભજન, વિચારીએ પછી ભજન. બાકીના 2 વિવેકની વાત હું સાંજના કરીશ. પણ હમણાં હું લઘુ જઈને આવું છું. 2 વાગ્યા સુધી મસ્ટ. 365 દિવસ નહીં, 700 દિવસ પછી તમારા દર્શન થયા. તો મારે વ્યાસ સહિત તમને બેસાડવા જોઈએ. કેટલા તમે મોડ મળ્યા છો, મોડ. કેટલા વર્ષો પછી. અમરીશની શિબિર તો થઈ જ નથી. 2 યુવા શિબિરો થઈ ગઈ, 2 બાલમંડળની શિબિરો થઈ ગઈ. અમરીશ શિબિર તો થઈ જ નહોતી. એટલે મારે પણ વ્યાજ સહિત તમારી પાસે ટાઈમ તમારો લેવો જોઈએ જ. અને લઘુ લાગે તો ઊભા થઈને કોઈને ડિસ્ટર્બ ન થાય, આમ શાંતિથી ડાયાબિટીસવાળો પેશન્ટ હોય ને, આમ ધીમે ધીમે છેલ્લો બેસે. આમ એ બિચારો આમ ફરીને જી આવે.
એટલે હજુ તો થોડુંક શરૂ કર્યું છે આપણે. આની પર તો બહુ ગોષ્ઠી થઈ જ ગઈ છે, પણ આપણે આ વાતનો તોલ કરજો, વિચાર કરજો. પ્રભુના થઈને જીવવું છે. સાંજે બધી જ વ્યવહારિક વાત કરવાનો છે. એક પ્રવચનમાં બધે 28 કરવાનો છું. સાંજે મારા 2 પ્રવચન છે. અત્યારની જેમ મોટા પુરુષ હવે લઘુ કરવા જશે 20 મિનિટ. 20 મિનિટ સ્વાધ્યાય કરશે, પછી સ્વાધ્યાય કરીશ. આ ડૉક્ટર બિચારો રાજી થાય ને એના માટે બી સ્વાધ્યાય કરવો પડે. બોલ કરે ક્યારનો ગરમ થાય છે. એટલે હું સ્વાધ્યાય કરીશ. મેં મારા સિદ્ધોને કહેલું, પુનિતને, હું ધીમે રહીને બોલીશ, પણ હવે શું થાય, પણ હું સ્પીડથી થોડું બોલું છું. એ બિચારો નોંધતો હશે. મારે ચારે બાજુ ડૉક્ટરો જ છે, એથી આમાંથી કેટલા ડૉક્ટરો છે. એટલે હું જઉં છું લઘુ કરીને 20-25 મિનિટ સ્વાધ્યાય કરી એક્ઝેક્ટ 1:05 આવું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.